આજે ભાદરવદ ચોથ છે, ગુરુવાર છે, તારીખ 11/9/2025 વર્ષ છે. મહારાજે ભગવાન જે પૃથ્વી ઉપર પધારે છે તે આપણા જેવી ક્રિયા કરતા હોય. આગલા પ્રશ્નમાં કહ્યું ક્રિયા આપણા જેવી જણાતી હોય. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં સંપૂર્ણ સત્સંગ ક્યારે થયો કહેવાય? ત્યારે કે આપણા જેવા દેખાતા હોય, આપણે જેમ ખાતા હોય, આપણે કંઈ જમતા ફરતા ફરતા આપણા કરતાં ઘણીવાર નિમ્ન કક્ષાની ક્રિયા કરતા હોય, પણ એમાં દિવ્ય ભાવ હોય. એમાં માઇક ભાવ જે પ્રઠે છે એ માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. મેં કંથારિયાની વાત કરી હતી. મહારાજ કે હવે આ કંથારિયામાં ક્યાં રોટલા ખાશું? ખાવાનું મળે નહીં. તો એક બ્રાહ્મણ મળ્યો, ગુણભાવવાળો હશે. એને કહ્યું કે ભાઈ રોટલા પણ કરવા છે. તો કે હું તો આ બહુ ગરીબ બ્રાહ્મણ છું, તો શું થાય? એને એમ કે સ્વામિનારાયણ ભગવાન લાડુ દાળ ભાત જ જમતા હશે. મહારાજ કે ખીચડી અને રોટલા થાય એવું થાય? તો મહારાજને ખીચડીને રોટલા કરીને જમાડ્યા. હવે ખીચડીને રોટલા શોધવા પડે, ખીચડીને રોટલા શોધવા પડે. અને જ્યારે બ્રાહ્મણે કહ્યું કે મારા ગામમાં ઉપાધિ મોટી છે. શું ઉપાધિ શું છે? તો કે અહીંયા નવરાત્રમાં પાડો વધેરાય છે અને હું તો એમાં પૂજા કરું છું. તો કે પાડાની પૂજા? ના, માતાજીની પૂજા કરું છું. તો મહારાજ કે એનો ઉપાય એ સારામાં સારો છે. શું? હવે એક સામાન્ય માણસ હતો, 25-30 માણસની મૂર્તિમાં શિલામાંથી માતાજીની મૂર્તિ બનાવેલી. મહારાજે કીધું કે તું ઉપાડીને એને તળાવો છે ને નજીકમાં તેમાં મૂકી દેજે. પણ મહારાજ આટલી મોટી મૂર્તિ તો કેવી રીતે ઉપડે? પણ મહારાજ કે ઉપડી જશે. આ બ્રહ્મચારી હનુમાનજીનો અવતાર છે એટલે તું એને યાદ કરજે. તો એ વસ્તુ શક્ય નથી. અને હનુમાનજીને યાદ કરીને એને મૂર્તિ બ્રહ્મચારીને યાદ કરીને શિલા આખી માતાજીની શિલા પથ્થર મૂર્તિ આખી પાણી મૂકી દીધી. હવે 50 જણા ભેગા થાય ત્યારે નીકળે. છે માઇક ભાવ, પણ દિવ્ય ભાવને સમજતા આવડે તો સમજે. એ ભલે સ્વામિનારાયણ ભગવાન પટારામાં સમાય એ સમજી શકાય, પણ પટારામાં સંતાઈ જાય. પણ એ જ 13 પાર્ષદોને 5000 જે સૈનિકો જેટલું કામ કરાવે છે. આવી તાકાત એનામાં છે તો દિવ્ય ભાવ તો છે, પણ દિવ્ય ભાવ તમને સમજાતો નથી. એટલે કહે છે કે ભગવાનના આકાશની પેઠે નિર્લેપ છે એવો ભૂત રાખો. વિકાર અડતા નથી. પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વક્રિયા કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણજો. એને કંઈ આકાશને કોઈ કાદવ કીચડ અડતો નથી, રંગ કોઈ અડતો નથી. એમ ભગવાનને આ જગતના કોઈ રંગ અડતા નથી. તો મહારાજે પોતાના જીવનમાં કેટલી હજારો વાર બતાવ્યું છે. હજારો વાર બતાવ્યું છે કે અમે અલિપ્ત છીએ, અમારે કાંઈ લેવા દેવા નથી. તોય પણ ભગવાન મહારાજ કહે છે. અને વચનામૃત 18માં જ તે સ્પષ્ટીકરણ કરી દીધું. મહારાજ કે આ જગતમાં અંતઃકરણ શું છે એ કોઈને ખબર પડતી નથી. અમે એ અંતઃકરણને તો જેમ સિંહ બકરાને પકડી રાખે તેમ પકડીએ છીએ. હવે અંતઃકરણથી કોને પકડાય છે? અમે જે ખાઈએ છીએ તે હરિભક્તોના હિત માટે, પાણી પીએ છીએ હિત માટે, ફરીએ છીએ હિત માટે, આ જગતના લોકોના કલ્યાણ કરવા માટે ફરીએ છીએ. અને જો આમાં અસત્ય કહેતા હોય તો રામાનંદ સ્વામીના સમ છે. બોલો, આમાં જો અસત્ય કહેતા હોઈએ તો રામાનંદ સ્વામીના સમ છે. અને બધું કરી બતાવ્યું, પાછું ધારે કરી બતાવ્યું. તેમ એટલા માટે અહીંયા કહ્યું શ્રી નારાયણ શુભ અશુભ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે. અને ભગવાનના જે અસંખ્ય ઐશ્વર્ય, ઓહો ઢગલાબંધ ઐશ્વર્ય નથી. આ સમાધિ કરાવાઈ લોજ માંગરોળમાં, કાલવણીમાં આટલાને ખડકી 500 માણસોને ઘાસના પૂરાની જેમ ખડકી નાખવા. અને કોઈકને જગાડે ખેપિયાને પાછો રાખ્યો લઈને કે તું જગાડ, આંગળી અડાડ, એટલે આંગળી અડાડ એટલે તરત જગાડે. અથવા તો મહારાજ કે તું સાદ પાડે તો વચ્ચેથી એવી રીતે નીકળી જાય. બોલો, કંઈ ખબર ના પડે કે વચ્ચેથી નીકળે. ઘાસના પૂડા નીચેથી કાઢી નાખી તો ઉપરવાળા નીચે પડે. પણ આ શક્તિ ભગવાનની છે, કોઈની નથી. અને મહારાજ કે ઐશ્વર્યને જાણનારા બહુ જ ઓછા હોય. એ મહારાજ કે પર્વતભાઈ, એ ગોવર્ધનભાઈ, આ બધા મહારાજના ઐશ્વર્યને સમજી શકે, નિત્યાનંદ સ્વામી જેવા મહાપુરુષો. બાકી સમજવા કઠિન છે. હવે સામાન્ય મેં કીધું પંચાળાનો રાસ રમે, બીજા બધા ઊભા થાય નીચે બેસે, બધા નીચે બેસે ત્યારે ઊભા થાય. આવું વિચિત્ર લાગે જરા, કે એક સરખું થાય ને. બ્રહ્માનંદ સ્વામી સખા ભાવથી કહ્યું કે તમને ક્યાં રમતા આવડે છે? અમને નથી આવડતું, અમારે જેવું તો કોઈને ના આવડે.
શું ના આવડે? બધા બેસે ત્યારે ઊભા થાવ, ઊભા થાય નીચે બેસો છો. મુક્તાનંદ સ્વામીને પૂછો. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમને રમતા આવડે છે? અરે મહારાજ, તમે રમવાની વાત છોડી દો, તમે જે રમો છો ને એ તો દુનિયાને ના આવે. પણ બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમે ક્યાં પક્ષ લો છો પાછો? મુનિ, આનું રહસ્ય હોય, આવું હારે તો કોણના દર્શન થાય? પણ આ એકલા પડે તો દુનિયા જોયા કે આખી આ સ્વામિનારાયણ અલગ પડે છે. અને એ જો યાદ રહી જાય તોય જીવનું કલ્યાણ થઈ જાય. આ હેતુ સ્વામિનારાયણ ભગવાનનો છે કે આવું ચરિત્ર યાદ રહી જશે તોય જીવનું કલ્યાણ. અસંખ્ય ઐશ્વર્ય છે તેને સમજે. આ ભગવાન જીવોના કલ્યાણાર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. ઉત્પત્તિથી તેને પ્રલયને કરનારા છે. વચનામત 74માં કહ્યું તે પ્રમાણે અણુ અણુને છે વ્યાપીને રહ્યા છે. મારી મરજી સિવાય તણું તૂટતું નથી. એવા જે ભગવાન તે તમારા સામે મળ્યા છે. બોલો, કરતા હરતા છે એટલું નહીં, ગોલોક વૈકુંઠ સહિતની બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તે સર્વે સ્વામી, તેના સર્વેના સ્વામી છે. આ એક એક ધામના સ્વામી છે. એની આજ્ઞા સિવાય ધામમાં કોઈ કરવાને સમર્થ નથી. અને અનંત કોટી એવા જે અક્ષર મુક્ત તે સર્વેના સ્વામી છે. અક્ષરાધિપતિ મુક્ત, એક એક મુક્તની કિંમત કેટલી છે? એક એક મુક્ત શું કરી શકે? એક એક મુક્ત છે એ મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરી શકે છે. એક મહાપુરુષ મુક્ત છે, ભગવાનની સૂચના થાય તો અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરી શકે. એવી તો મુક્તમાં તાકાત છે, એવી તો મુક્તમાં તાકાત છે. તો પહેલાં એ કહ્યું વાલેરા વરુ કે જેનામાં આવી તાકાત, જેનામાં એક ખેપિયાને શક્તિ પહેરીને અક્ષરધામમાં જઈ શકે, કૈલાસ ગોલોક વૈકુંઠને બધે જઈ શકે, એના ગુરુ ગોપાળાનંદ સ્વામીમાં કેવી તાકાત, જેની પાસે જેને સેવા કરીને સેવાનો લાભ લીધો એવા ગુણાતીતાનંદ સ્વામીની કેવી તાકાત. અરે ભાઈ ભાઈ ભાઈ, હવે એ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એ જેનો આશ્રય કરીને બેઠા છે એ પુરુષોત્તમ નારાયણની કેટલી તાકાત, જરા વિચાર તો કરી જો, કલ્પના તો કરો. એની તાકાત કેવી હશે, કલ્પના તો કરો. એના આપણે આશ્રિત છીએ. શેતદીપ બ્રહ્મપુર ઇત્યાદિ જે સર્વે ધામના સ્વામી છે, એક એકના આધિપત્ય એના ઉપર છે. એ ધારે એટલું ગોલોકમાં કરવા દે, એ ધારે એટલું વૈકુંઠમાં કરવા દે, ધારે એટલું શેતદીપ અને બદ્રિકાશ્રમ, છતાં નિર્માની કેવા, નિર્માની કેવા. પેલો બ્રહ્મચારી ગયો ભગવાનના ધામમાં તો ભગવાન કે મારે મહારાજ કે તમે સેવા મારી હારી કરી દો. નિર્માની પણ જુઓ તો કે મારે અહીંયા નથી રહેવું. મેં કીધું ને ઢમઢમ ઢોલ વગાડો છે કે મારે અહીંયા નથી રહેવું. તો સ્વામી કે મહારાજ કે તું એક કામ કર, અહીંયા ના રહેવું હોય તો જા તું વૈકુંઠમાં જા, ત્યાં બધી તને તારી ઈચ્છાઓ પૂરી થશે. ત્યાંય નથી જવું, ઢમઢોન ઢોલ પૃથ્વી ઉપર વગાડો છે. વૈકુંઠમાં કીધું, ગોલોકમાં કીધું તોય મૂર્ખો ના ગયો. લ્યો તો ભાઈ સ્વામી મહારાજ કે તું તું દેવલોકમાં જા ને ઇન્દ્રહસન, ત્યાં ઘણી અપ્સરાઓ ને આ ને ના. મહારાજ કે સારું ત્યારે જા. મહાપુરુષ આટલું નિર્માનીપણું હોય, ઉડાડી ના દે ફૂંક મારીને. નિર્માનીપણું જુઓ. આ ચરિત્ર તો વાંચો છો, સાંભળો છો, પણ નિર્માનીપણું જુઓ. મહારાજનું પુરુષોત્તમ નારાયણનું સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનમાં ક્રોધની વૃત્તિ નથી દેખાડી. આવું ખોખરા મહેમદાવાદનું યુદ્ધ થયું, કેટલાય બાવાઓ ગભરધન થઈ ગયા, છતાંય મહારાજે આંખની ભ્રકુટી લાલ નથી કરી. અને એ બાવાઓ કતલે આમ થઈ ગયા પછી આમ નથુભટ્ટના ઘરેથી આમ નીકળી ગયા વેલાલ, એમને બે પાર્ષદો સહિત કંઈ પડી છે? કોઈ બાવાએ પાછો હુમલો કર્યો કે આને તો આટલા સાધુ પતાવી દીધા? એવી તાકાત છે ભાઈ. એ તમારા જેવા મારા જેવા લાગતા હતા, તમારા જેવા નથી. અને અનંત કોટી એવા જે અક્ષર મુક્ત તે સર્વેના સ્વામી છે. અનંત મુક્તને ચપટી વગાડીને સેવકપણું રાખે છે. એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનની વિશે સર્વાધિક ભક્તિને દ્રઢ કરી રાખે. પછી આ મહિમા જાણવાથી શું થાય? કાલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સિર્ફ ભક્તિ નહીં કરવાની, ભક્તિનું ઠેકાણું નહીં. બ્રેકિંગ વગર ગાડી ના ચાલે, બ્રેક જોઈએ. એટલે માત્ર સિર્ફ ભક્તિ નહીં, સાથે સંતનો સમાગમ કરો તો ટકી રહો, નતર ન ટકી રહો. ટકી જ ન શકો. કેમ હમીરનું દૃષ્ટાંત આપ્યું કે હમીર આવો સત્સંગી મહારાજની હજુરી સેવા કરે, મહારાજ જેમ કે તેમ કરે, આવો હમીર સત્સંગી
પણ શ્રીજી મહારાજ ગયા પછી કોઈ સંતનો સમાગમ ન કર્યો કે મહારાજ વખતમાં કોઈ સાધુનો સમાગમ ન કર્યો. પરિણામ શું આવ્યું? શેખ જોગી સાથે મન બેસી ગયું અને એને લઈને અરીઠાના ગીરના જંગલો અરીઠા ગામમાં આખી જિંદગી પસાર કરી. કેમ? તો કે જો સંતનો સમાગમ કર્યો હોત તો સંતા થવા દીધું ના તેને, સંતે ભટકવા ના દીધું હોત. કેમ? એટલા માટે તો મહારાજ કહે છે 50 સંત અને 50 હરિભક્તો સાથે મન જોડી રાખવું. એટલા નંબર 5 એક હરિભક્તો અને એક સંત સાથે મન જોડી રાખવાનું કે એને પૂછ્યા વગર પાણી ન પીએ, એને આજ્ઞા થાય એમ જ કરવાનું થશે. તો મહારાજ કે બચી જાય. અને મહારાજે કીધું આ કરસનદા જવાની તૈયારી કરતો હતો પણ સંતનો સમાગમ હતો તો બચી ગયો. આ હીરના ગર્ભાનંદ ને રાધારમણાનંદ આ બધા આવા અનન્ય નિષ્ઠાવાળા હતા પણ ઘર ભેગા થઈ ગયા 12 સાધુઓ. કેમ? કોઈ સંતનો સાધુનો સમાગમ કરવો. આવું છે તારે એવો ભગવાનનો મહિમા જાણીને ભગવાન વિશે શ્રવણ કીર્તન વિષ્ણુ સમલમ પાદન અર્ચનમ વંદનમ દાસ સખ્યમ આત્મનિવેદનમ એવી ભક્તિ કરે, દઢ કરી રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. બેસી ના રહેવાય. ભગવાનના ભક્તની સેવા મળે તો માનો મોટું ભાગજો. ભવ બ્રહ્માદિકને મળતી નથી, પુરુષોત્તમ નારાયણ બેસવાની જાગજો. આ કેવી રીતે? જેમ નારદ સુખ સનકાદિકને વિશે ભાવ છે તેવો આ ભગવાનના એકાંતિક સંતોને વિશે ભાવ રાખવો કે આ સંતો ક્યાં મળે? આ તો મારું સદભાગ્ય છે, આ સંતો મળે. ફરીને જુઓ, આખા બ્રહ્માંડમાં ફરીને જુઓ, કોઈ જગ્યાએ આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય કોઈ એવા સંતની પ્રાપ્તિ થાય ના થાય. હો બસ દૂધપાક માલપુવાનો ઝપટાવો, બીજું શું કરો? ત્યારે બીજું શું? તો કે આવો તું એ ભાઈ મારા જેવી થા કંઈ છે. જ્યારે આ સંપ્રદાય સદ્ધર છે, જેને સંત સમાગમનો હર હંમેશને માટે લાભ મળે છે, જેને લેવો હોય તેને. અને સેવા ચાકરી છોડશો નહીં. અતિ મહિમાથી સેવા, અતિ દોડીને સેવા કરો. ભગવાન એના ઉપર રાજી થશે, આશીર્વાદ સંતો આપી દેશે. છેલ્લે કાંઈ ન થતું તો આશીર્વાદ આપી દેશે. આશીર્વાદ કેવો આપશે? કાલે પહેલાં કીધું ને, આવું કામ ભગવાન કરે. મહાપુરુષને કીધું, મહાપુરુષની સેવા હજરા હાજર કર્યા કરે. જાતે કોડી સ્વામીને કે સ્વામી તકલીફ છે. સ્વામી કે શું તકલીફ છે? સ્વામી દુષ્કાળ ભયંકર પડ્યો છે, ખાવા માટે પશુને તો ઠીક, અમારે કાંઈ નથી. આ દુષ્કાળ કેવી રીતે ઉલ્લંઘવો? આપ દયા કરજો. સ્વામી કે સારું, કાલે તું ખેતરમાં ખેડવા જજે. એની માને નિશ્ચય કેવો, દૂધ લાવી આપે, છાશ લાવી આપે, સીધું શાક તૈયાર કરી આપે, ભલે કોડી જાતી, સેવાનું ભરણ. એની મા નામ તો ભૂલાય, શું નામ હતું? જૂઠીબા કેવું કંઈ કીધું. કેવી સેવાની શ્રદ્ધા, સંતોને માટે કેવી સેવા રાખે. વાલેરા વરુને કીધું, વાલેરા વરુ કે હું એક દેશનો લૂંટારો, અને એવો લૂંટારો તેને વળી મારે તમારા જેવા મહામુક્તનો યોગ કેમ થયો? ત્યારે સ્વામી કે એક કોળી ભક્ત હતા તારા ગામમાં માણસામાં, અને અમે ફરતા ત્યાં ગયા, અને કોળી ભક્તે આગ્રહ કર્યો કે સ્વામી મારા ઘરે આવીને રોટલા કરો. કે તારે ખાવાનું ઠેકાણું નથી ને અમે ચો રોટલા કરીએ? સ્વામી કે મહાપુરુષ દાસજી કે સ્વામી 2 બંબુ ભર્યા છે બાજરીના, રોટલા દળાવીને કરો મસ્તીથી, જો જમો પ્રેમથી. સ્વામી કે સારું. એટલે કોઈએ કહ્યું કે આ કોળી ભક્તને તે મહારાજ ગયા છે. તો વાલેરા વરુના પિતાશ્રીએ જાણ્યું, બિચારો ગરીબ માણસ છે, શ્રદ્ધાથી લઈ ગયો, એને ધન્યવાદ આપીએ. પેઢીની મા કે, વાલેરા વરુના મા કે આપણે છે ને આવા ભગવાન અને સંતોનો સમાગમ થાય છે, બીજું શું આપણે છે અહીંયાથી લોટનો ખૂમચો ભરી જા. છોકરાને વાલેરાને કે વાલેરા એક લોટનો ખૂમચો ભરી જા. 20 સાધુને 12 કે 20 સાધુ હતા, એને પૂરું થાય એવું. લોટ તો લીધો, પછી કે ઘીની તાંસરી ભરી જા. સંતોને ક્યાંથી મળે? તેલ ઘી ને બધું સીધું આપ્યું, કારણ કે પેલો બિચારો ગરીબ છે, હવે એને ત્યાં ખાવા પીવાનું હોય ને, આપણે સુખી છે, બધું સીધું આપ્યું. અને મહારાજ જમ્યા, સંતો જમ્યા, આ 12 સંતો જમ્યા પછી વાલેરા વરુને આશીર્વાદ આપ્યા. શું કહ્યું? વાલેરા વરુને કહે છે કે જા, તારા જીવનમાં ઉન્નતિ થાય, આ સત્સંગમાં ખૂબ સારો સત્સંગ થાય, તને
ભગવાન અને સંતોનો સમાગમ કાયમી રહે એવા આશીર્વાદ આપું છું. વાલેરા વરુને હવે એ વાત કરતા હતા વાલેરા વરુ, તે દરમિયાન એની માને એને આશીર્વાદ આપેલા કે આ તારી માને આશીર્વાદ આપજે. એટલે એની મા એ વાત જાણતા હતા. પણ વાલેરા વરુની એમ કહે છે કાલે કે એના 2 પત્ની હતા એના પિતાશ્રીના, એટલે જૂના મરી ગયા. એટલે આને જેને કીધું હતું ને આશીર્વાદ આપ્યા એ મરી ગયા હતા. એટલે હવે નવાને ખબર નહીં વાલેરા વરુને. એટલે કે આ વાત તમારા માતાશ્રીને કહી હતી એમ કે એને ખૂબ સારા સત્સંગી થશે. એના પ્રતાપે તમે આ સત્સંગી, નહીં તો આ નરકના કીડા જેવા જ હતા ને, લોકોને માર્યા સિવાય શું સમજતા હતા. એ કંઈ કે છોકરાઓ રડતા હોય ને એના બાપનું ગળું ઉડાડી દે, પત્નીઓ વિધવા કરીને રમતમાં ચાલ્યા જઈએ, આવા હતા. પણ આ સંતોનો એકમાત્ર સંતોને જમાડ્યા અને એ માજીને આશીર્વાદ આપ્યા કે તમારા કુટુંબમાં બહુ મહામુક્ત જન્મે. આ કંઈ નહીં તો આવા મુક્ત જન્મ્યા. બોલો આવું છે. પહેલાંને કીધું, જૂઠાને કીધું એક કામ કર જૂઠા, હા શું, સવારે વહેલો ખેડવા જાજે ખેતરમાં. તો સારું. તેની માને વિશ્વાસ એવો દ્રઢ. એની માં કે સ્વામી બોલેલા ખોટું ના થાય, આપણા રોટલા તે હશે. પતિદેવને કહ્યું ને તમે જાઓ ને 2 તરફ બાપને. સવારે ખેડવા ગયા તો ખેડતા ખેડતા નગદ ચાંદીનો અંદરથી ચરુ નીકળ્યો. હવે ચાંદી ઘણી હતી, 1000 કોરીની ચાંદી અંદર, જૂના ચાંદીના સિક્કા. તે પછી લઈ ગયા. પણ ત્યાં એ ખલકો પાછો બીજો આવ્યો, માથે જોઈ ગયો. હવે ખેતરમાં જોઈ ગયો, બીજાને વાત કરો તો સરકારમાં જાય. એટલે કે મને 3 આપી દે, હું કોઈને 3 પૈસા આપી દે, 3 રૂપિયા, હું કોઈને કહીશ નહીં એમ. કે તો સારું, ઓલાને આપી દીધા, એમાં પતાવી દીધું. હવે બીજું વર્ષ પાછું દુષ્કાળમાં ગયું. એટલે સ્વામી ગયા વર્ષે તો તમારી આશીર્વાદથી પૂરું પાડ્યું, સેવાએ કરીને મારી માની સેવા, એટલે તમે રાજી થયા. પણ આ સાલે પાછું એવું જ છે. સ્વામી કે કંઈ વાંધો નહીં, જા સવારે ખેડવા પાછો. કે તો ગયો ખેડવા. એને એનો બાપ 2 ભેગા ખેડતા ખેડતા આખું ખેતર ખેડી નાખ્યું. કાંઈ મળ્યું નહીં. પહેલાં તો તરત મળી ગયું હતું. આખું ખેતર છેડ્યો ચાંસ કરે, ત્યાં એમાંથી સોનાનો ચરુ નીકળ્યો. 700 સોનાના સિક્કા. બોલો, હાસ, આખું વર્ષ પસાર કરી દીધું. પોતે ખાધું, લોકોની સેવા કરી. હવે જેના ઉપર ભગવાનની પ્રસન્નતા થઈ જાય તે શું ના થાય. એ તો ઠીક. આપણું આ ધમાસણા જોડે આદરત જોયું. આદરત છે ને, આદરત, હા, રામસ્વામી રહે છે. હવે આદરજમાં શું નામ, ખાંટનું નામ બોલાઈ ગયું પાછું. એક મહારાજ પાસે દર્શને ગયા તો રતુ ખાંટ મહારાજને દર્શને ગયા તો મહારાજ કે રતુ, તો કે હા. હવે સહેજે સહેજે કીધું કે મહારાજ અમારી બાજુ પધારો એમ. તો મહારાજ કે તમારી બાજુ તો આવીએ, પણ પછી કેવી રીતે આવી, આપને જેવી રીતે હોય. તો મહારાજ કે અન્નકૂટનો ઉત્સવ ત્યાં કરીએ. હવે અન્નકૂટનો ઉત્સવ ખાલી પધરામણી કરાય. અન્નકૂટનો ઉત્સવમાં 500 પરમહંસો આવે ને હરિભક્તો ચારે બાજુ આવે. હવે આ ક્યાં મેળે બેસે. ભલે મહારાજ પધારો પધારો. ઘરે જઈને મમ્મીને કહ્યું કે મમ્મી અન્નકૂટ ઉત્સવ કરવા મહારાજ પધારે છે, પણ ઘરમાં સીધું સામાન તો છે નહીં. 500 પરમહંસોને જમાડી. તો કે મહારાજ બોલ્યા છે, મહારાજ પૂરું કરશે. મહારાજ જુઓ તો ખરા રૂખીબેન, મહારાજ બોલ્યા છે, મહારાજ પૂરું કરશે, ચિંતા ન કર. આવા સંતોને આવા ભગવાન ક્યાંથી મળે કે હે. આ સંતોને હરિભક્તો આ દેશના આવશે, આપણે ત્યાં આપણે તો અમર થઈ જશું. બાકી મહારાજનું કામ તો મહારાજ પૂરું કરશે. હવે બિચારા ખેડૂત માણસ ખેડવા ગયા ને 3000 સોનાના નગદ અંદરથી મળ્યા. 3000 સોનાના. અને લઈને મમ્મીને કહ્યું, મમ્મી એક મેં કીધું હતું ને મહારાજ પૂરું કરશે. હવે શું ઉત્સવ કરવાના બાકી રહે. ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. રતુ ખાંટે ઉત્સવ કર્યો ને અન્નકૂટ ઉત્સવ આજે દુનિયામાં લોકોને યાદ રહેવો. અન્નકૂટનો ઉત્સવ કર્યો હોય, કાં તો અમદાવાદ ગઢડામાં અન્નકૂટ ઉત્સવ કર્યો એ યાદ રહે, અને કાં તો આદરજનો અન્નકૂટ ઉત્સવ યાદ રહે. એ રતુ ખાંટની મહેનત. બોલો, આવો ઉત્સવ કર્યો જેના ઉપર ભગવાનને સંત રાજી થાય. શું ના કરી નાખે, ધારે કરી શકે ભાઈ. શ્રીપતિ શ્રી